સરથાણા નેચર પાર્ક ખાતે અગાઉ વર્ષ 2023-26/7/2023ના રોજ નાહરગઢ બાયોલોજીકલ પાર્ક જયપુર ખાતેથી પ્રાણી વિનિમય પ્રોગ્રામ અંતર્ગત સુરત ઝૂ ખાતેથી જલબિડાલીની સામે ઇન્ડિયન વોલ્ફ તથા ઘડિયાળ મેળવવામાં આવ્યો હતો, જે પૈકી ઇન્ડિયન વોલ્ફની જોડીમાં સફળ પ્રજનન થતા ગત વર્ષ તારીખ 7/1/24ના રોજ 2 નર બચ્ચાને જન્મ થયો હતો। સરથાણા નેચર પાર્ક ખાતે અગાઉ વર્ષ 2023ના રોજ નાહરગઢ બાયોલોજીકલ પાર્ક ખાતેથી પ્રાણી વિનિમય પ્રોગ્રામ અંતર્ગત સુરત ઝૂ ખાતેથી જળ બિલાડીની સામે ઇન્ડિયન વોલ્ફ તથા ઘડિયાળ મેળવવામાં આવેલ તેમજ ઇન્ડિયન વોલ્ફની જોડીમાં સફળ પ્રજનન થતા ગત તારીખ 7/10/2024ના રોજ 2 નર બચ્ચાનો જન્મ થયો હતો। આ ફરી આજે જોડીમાં સફળ પ્રજનન થતા તારીખ 15/12/24ના રોજ માદા વરુ એ તેના પાંજરામાં ઓપન યાર્ડમાં જાતે બનાવેલ દર બખોલમાં કુલ 4 તંદુરસ્ત બચ્ચાઓને જન્મ આપ્યા છે। સામાન્ય રીતે વરુમાં 65 થી 70 દિવસમાં ગર્ભધાન પછી બચ્ચાનો જન્મ થતો હોય છે અને જન્મ સમયે બચ્ચાની આંખો બંધ હોય છે, જે 8 થી 10 દિવસે ખુલે છે। હાલમાં માદા વરુ બચ્ચાઓની પૂરતી કાળજી જણાય છે। વરુને નાર તરીકે પણ ઓળખવામાં આવે છે। હાલમાં ઉપરયુક્ત બચ્ચા સહિત ઝૂમાં વરુની કુલ સંખ્યા 9 થવા પામી છે। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।